હેલો ફ્રેન્ડ્સ, હું ને મારી બેન આવ્યા છે ગોંડલ દાદાના ઘરે. અને અમે બપોરે ઉઈ ગયા હતા. અત્યારે 5 વાગે ઉઠ્યા. મામાને એન્જોય નક્કી કરે મંદિરે જવું છે. ત્યાં લાઇટનો શો છે રાતનો, તો એ જોવું. તો અમે ગોંડલ અક્ષરડેરી મંદિર આવી ગયા છે. અને હું જાઉં છું બાને લેવા પાછો ઘરે. ઘરે આવી ગયો. બા દીવાબત્તી કરતા હતા. બા દીવાબત્તી કરી લે એટલે અમે પાછા મંદિરે આવીશું. મંદિરે આવી ગયા અને એનજીએ સ્કેટિંગ સાથે લીધા હતા. તો એ નદીની ઓલી બાજુ સ્કેટિંગ હાંકતા હતા. અહીંયા રહી બેન અમારી સ્કેટિંગ હાંકતી હતી, થાકી ગઈ હતી પછી હાંકી નહીં. અને અત્યારે રાતે આરતી થાય છે મંદિરમાં. અને આ રીતના ગજબનો શો હતો ત્યાંનો. કેમ જોયા જ રાખ્યું એવો લાઇટિંગનો સુંદર મજાનો શો હતો. કે મંદિરમાં લાઇટ થતી હોય અલગ અલગ ખૂણે. એ લાઇટનો શો જોયો પછી અમે પાછા ગેટ બાજુ આવતા રહ્યા બહાર જવા માટે. હવે અમે ઘરે જમવાના નથી, બહાર ખાઈને જ જવાનું છે. તો બેનને ઢોસા ખાવાનું મન હતું તો ઢોસા ખાધા. અને મેં પણ જમી લીધું છે. અને બાને એન્જવી પાછા હવે કહે છે મેળામાં જવું છે. તો એન્જવીના મેળામાં લઈ ગયા. અને એને બસ ખાલી આ જમ્પિંગ એનું દેખાય એટલે એમ જ જવું હોય. નાના બાળકોને એમ જ હોય. અને આ રીતના મેળો હતો. અને પછી હજી જોવો એને ઉપર ચડવાની કોશિશ કરે કેવી પૂરી જવાની હોય એમ. અને આ પછી આ બીજામાં ગઈ રમવા. પછી ઘરે જવા માટે નીકળી ગયા અમે. ઘરે આવ્યા, દાદાને એન્જોય બે લૂડો રમતા હતા. અને હું નાઈટ ફ્રેશ થઈ ગયો, સુઈ જ